કેમ છો મિત્રો? મજામાં? આપણે સ્વાધ્યાય 13.1 પૂરું કર્યું. હવે આપણે સ્વાધ્યાય 13.2માં જઈએ. બરાબર? તો એમાં પહેલો દાખલો, 1 સેમી ત્રિજ્યાવાળો અર્ધું ગોલક, એની ઉપર એટલી જ ત્રિજ્યાવાળો, રકમ આપેલું છે તેટલી જ ત્રિજ્યા એટલે કે 1 સેમી ત્રિજ્યાવાળો શંકુ ગોઠવેલો છે. એટલે એક અર્ધ ગોલક છે અને એની ઉપર શંકુ છે. બરાબર? આ અર્ધ ગોલક, એની ઉપર એક શંકુ ગોઠવેલો છે. બરાબર? બેયની ત્રિજ્યા 1 છે. અર્ધ ગોલક છે એની ત્રિજ્યા એ એક જ છે અને જે શંકુ છે, અર્ધગોલક અને શંકુ, આની ત્રિજ્યા પણ કેટલી છે? 1. બરાબર? હવે શંકુની ઊંચાઈ, આ જે શંકુની ઊંચાઈ છે, આ ઊંચાઈ, શંકુની ઊંચાઈ h, એ ત્રિજ્યા જેટલી હોય તો આ પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં મેળવવું. મતલબ પાઈની કિંમત તમારે મૂકવાની નથી. બરાબર? તો આખી રકમ આવી આપેલી છે, 1 સેમી ત્રિજ્યાવાળો અર્ધગોલક, એની ઉપર એટલી જ ત્રિજ્યાવાળો શંકુ આપણને ગોઠવેલો આપેલો છે. બરાબર? તો આ ઘન પદાર્થનું ઘનફળ કેટલું થાય? તો ઘન પદાર્થનું ઘનફળ બરાબર, ઉપર આપણી પાસે છે શંકુ, તો શંકુના ઘનફળનું સૂત્ર છે કે πr²h એના છેદમાં 3 પ્લસ નીચે આપેલું છે અર્ધગોલક, તો અર્ધગોલકનું ઘનફળ 2/3 πr ઘન. ફરીથી પાછા એકને એક વાત, સૂત્ર સૌથી અગત્યના છે. રોજ એક વખત સૂત્ર ઘનફળના અને ક્ષેત્રફળના લખવા જ પડે. જેથી દિવસથી લખવાનું બંધ કરશો એટલે સમજો કે ભૂલાવાનું શરૂ થશે. બરાબર? રોજ લખવાના છે. તો આપણી પાસે બે આકાર હતા. એક હતો શંકુ, શંકુનું ઘનફળ, અને પ્લસ અર્ધગોલકનું ઘનફળ. બરાબર? હવે આ બેમાંથી πr² બેયમાં છે, તો બેયમાંથી આપણે કોમન લઈ લઈએ, πr², એના છેદમાં 3. હવે આપણી પાસે વધશે શું? તો કે અહીંયા વધશે h, અહીંયા વધશે 2, 1 r. બરાબર? ઊંચાઈ અને ત્રિજ્યા છે એ આપણને એમ કીધું છે કે શંકુની ઊંચાઈ છે એ ત્રિજ્યા જેટલું છે. મતલબ h અને r બે સરખા છે અને બે ત્રિજ્યા આપણને આપેલા છે 1 સેન્ટીમીટર. તો આપણે મૂકી દઈએ પાઈના છેદમાં 3, r બરાબર તો 1, એનો વર્ગ, h બરાબર 1, r બરાબર 1. એટલે આ પાઈના છેદમાં 3, 1નો વર્ગ તો 1 જ થશે, 2 એકુ 2, 2 પ્લસ 1 એટલે 3. બરાબર? તો 3 3 ગયા, વધશે પાઈ, પણ ઘનફળ છે એટલે પાઈ સેન્ટીમીટર ઘન, આટલું ઘનફળ આપણને મળશે. ઓકે? એની આગળ દાખલા નંબર 2. આ દાખલો પરીક્ષા માટે અગત્યનો છે. આપણને એમ કીધું છે, રકમ આવી છે કે એન્જિનિયરિંગના એક વિદ્યાર્થી રસેલ, બરાબર, એક વિદ્યાર્થીનું નામ આપ્યું છે રસેલ, એણે નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનેલો શંકુ બેસાડી, એક એલ્યુમિનિયમની પાતળી શીટ લીધી, નળાકાર લીધો, એના બે છેડે શંકુ આકારથી એક પાતળી એલ્યુમિનિયમની બેસાડી અને એક નમૂનો તૈયાર કરવામાં કહેવામાં આવ્યું. આવો એક નમૂનો બનાવ્યો. બરાબર? કે જેમાં નળાકાર લીધો અને બે છેડે શંકુ બેસાડેલું છે. તો આપણને એવું કીધું છે કે આની અંદર હવા ભરવામાં આવે તો કેટલી હવા સમાય? આની અંદર હવા ભરવાની છે. તો હવા આપણે ખબર છે કે તળિયાથી રોકાઈને ઉપર સુધી હોય, તળિયાથી
ઉપર સુધી, મતલબ આખી જગ્યા એટલે એનું કદ, કદ એટલે એનું ઘનફળ. તો આપણે આખા પદાર્થનું ઘનફળ મેળવવાનું છે. બરાબર, ક્લિયર? તો આ પદાર્થનું આપણે ઘનફળ લઈએ, પદાર્થનું ઘનફળ એના બરાબર આપણી પાસે બે શંકુ છે અને એક નળાકાર છે, એટલે નળાકારનું ઘનફળ પ્લસ 2 ગુણાકારમાં શંકુનું ઘનફળ. બરાબર, આવું આપણને સૂત્ર મળશે. હવે નળાકારનું ઘનફળ છે તો નળાકારના ઘનફળનું સૂત્ર આપણી પાસે πr² પ્લસ 2 એને ગુણાકારમાં શંકુનું ઘનફળ. હવે શંકુનું ઘનફળ છે તો જો શંકુની ઊંચાઈ અને નળાકારની ઊંચાઈ જુદી છે. જો આપણે દાખલા તરીકે નળાકાર માટે આપણે બધા અક્ષર કેપિટલ રાખીએ, ભલે સમાન હશે, નળાકારના ઘનફળ માટે આર અને એચ કેપિટલ રાખીએ. શંકુનું ઘનફળ છે તો πr²h એના છેદમાં 3, એના માટે આપણે સ્મોલ રાખીએ, ત્રિજ્યા અને ઊંચાઈ. હવે આપણને એવું કીધું છે કે એનો વ્યાસ છે ને એ 3 સેમી છે. એનો વ્યાસ, આ જે વ્યાસ આપ્યો છે 3 સેમી, અડધું કરીએ એટલે ત્રિજ્યા મળી જાય આપણને. બરાબર, શંકુ માટે, શંકુ માટે એની જે ત્રિજ્યા છે, ત્રિજ્યા એ થશે 3/2 સેન્ટીમીટર. એની જે લંબાઈ છે, જો લંબાઈ કીધું છે તો ત્યારે આખા પદાર્થની લંબાઈ હોય. બરાબર, તો એની જે આપણને લંબાઈ આપેલી છે એ લંબાઈ આપણને કેટલી આપી છે? 12. આ શંકુની ઊંચાઈ એ આપણને આપી છે 2 સેન્ટીમીટર. આ જે શંકુની ઊંચાઈ છે, આ h, સ્મોલ h, એ આપણને આપ્યા છે 2. આ શંકુની ઊંચાઈ h બરાબર 2. બરાબર, તો એમાંથી આપણે નળાકારની ઊંચાઈ મેળવી શકીએ. જો નળાકારની ઊંચાઈ જેને આપણે કેપિટલ H કીધું છે, હંમેશા કોઈ પણ આકાર 2 કે તેથી વધુ આકાર હોય તો દરેક પદાર્થની સ્વતંત્ર ઊંચાઈ હોવી જોઈએ, અને હોય જ. આપણે માત્ર આકૃતિમાંથી ગણતરી કરવાની છે. તો કુલ ઊંચાઈ લઈ આપણે એમાંથી 2 ગુણાકારમાં શંકુની ઊંચાઈ બાદ કરી દઈએ. બરાબર, આખી ઊંચાઈ લઈ લઈએ, એમાંથી 2 શંકુને આપણે બાદ કરી દઈએ તો કુલ ઊંચાઈ છે આપણી પાસે 12 માઇનસ 2 શંકુની ઊંચાઈ આપણને આપી હતી 2, તો 12 - 4 એટલે કે 8. આ આપણને મળી ગયું કેપિટલ H, મતલબ કે નળાકારની ઊંચાઈ. બરાબર, આ નળાકાર છે એની ઊંચાઈ કેટલી મળી આપણને? 8. થઈ ગયા, બધા જ માપ મળી ગયા. બસ હવે ખાલી આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. પણ મેં પહેલાં શું કર્યું? સૂત્ર બનાવ્યું, પછી નળાકાર માટે ત્રિજ્યા અને ઊંચાઈ આવે એને કેપિટલ લખ્યા, બીજામાં શંકુ માટે આપણે સ્મોલ લખ્યા. બરાબર, એટલે આપણને ખબર પડે. હવે તો પાઈ છે એ બેયમાં છે, તો પહેલાં પાઈને સામાન્ય કાઢ લઈ અને પાઈની કિંમત જ મૂકી દઈએ, 22/7. અને કદાચ તમે સામાન્ય ન કાઢો તો પણ જરૂર નથી, તોય થઈ જવાનું છે. કેપિટલ R એટલે ત્રિજ્યા, તો આની જે શંકુની ત્રિજ્યા છે એ જ નળાકારની છે, તો એની ત્રિજ્યા છે 3/2. 3/2 ગુણાકારમાં 3/2 એના ગુણાકારમાં H, કેપિટલ H છે 8 પ્લસ આ 2 એના છેદમાં 3, આ 3. પાઈની કિંમત 22/7. સ્મોલ r એ છે 3/2, એટલે 3/2 ગુણ્યા 3/2 એના ગુણાકારમાં H. તો શંકુની ઊંચાઈ આપણી પાસે H કેટલા હતા? 2. બરાબર, ચાલો આની ગણતરી કરતા જઈએ. 2 થી ઉડાડશું એટલે 11. તો 11 આ 2 થી ઉડી જશે, 2 × 4 = 8, 11 × 3 = 33, 3 × 4 = 12 એના છેદમાં 7 પ્લસ
એવી રીતે આમાં આપણે છેદ ઉડાડી દઈએ તો 3 3 કેન્સલ, 2 2 કેન્સલ, 11 2 22, તો આપણી પાસે મળશે 11 3 33, 33 ગુણ્યા 2 એના છેદમાં 7. રેડી? તો 33 છેદમાં 7 બેયમાં છે. કાં આપણે આ બેનો ગુણાકાર કરીએ તો પણ ચાલે. તો 33 છેદમાં 7 હું બેયમાંથી સામાન્ય કાઢી લઉં એટલે વધશે અહીંયા કેટલા? તો કે 12 પ્લસ અહીંયા વધશે 2. તો 33 છેદમાં 7, 12 વત્તા 2 એટલે 14. જો અહીંયા ફાયદો થાય ગુણાકાર ન કર્યો એનો, તો 7 2 14, બરાબર. તો 33 2 66, 66 સેન્ટીમીટર ઘન. તો આ આપણને એનું ઘનફળ મળશે કે એ જે પાત્ર છે એટલે કે જે નમૂનો બનાવ્યો છે, બંને છેડે શંકુ છે, વચ્ચે નળાકાર, તો એમાં આપણે કેટલી હવા ભરી શકીએ? 66 સેન્ટીમીટર ઘન. કિંમત માત્ર સૂત્રની છે, બાકી કુલ ઊંચાઈ તો હતી જ. કુલ ઊંચાઈમાંથી આપણે આ બે શંકુની ઊંચાઈને બાદ કરી દીધી એટલે આપણે નળાકારની ઊંચાઈ મળી ગઈ. એ નળાકારની ઊંચાઈ, ત્રિજ્યા અને શંકુની ઊંચાઈ ત્રણેય કિંમત આપણે મૂકી દઈએ. રેડી? એની આગળ દાખલા નંબર 3 ગણીએ. આ પણ પરીક્ષા માટે મોસ્ટ ટાઈમપી દાખલો છે. આમાં આપણને એવું કીધું છે કે ગુલાબજાંબુ છે. હા હા હા, નામ જ આવી ગયું, થઈ રહ્યું એ કે હવે તમે દાખલો ભણાવશો કે અમે પહેલાં ગુલાબજાંબુ ગોતશું, બરાબર? વાંધો નહીં, પણ આ છે ને ગુલાબજાંબુ છે ને પંજાબી ગુલાબજાંબુ હશે. આ એક ગુલાબજાંબુ છે, એનો આકાર કેવો છે? તો કે નળાકાર, એના બંને છેડે અર્ધગોલક લગાવેલું હોય એવો આકાર છે. નળાકાર અને બે છેડે અર્ધગોલક હોય આવા ગુલાબજાંબુ છે. આપણે જેમ નથી ગોળ લઈને બહુ આવા દ્યો, એવું નથી. આવા ગુલાબજાંબુ છે. હવે એમાં એમ કીધું છે કે ગુલાબજાંબુમાં 30% ખાંડની ચાસણી છે. કેટલા ટકા? 30%, બરાબર. આ ગુલાબજાંબુ એની જે કુલ લંબાઈ છે એ 5 સેમી છે, કુલ લંબાઈ, અને એનો વ્યાસ 2.8 સેમી છે. તો આપણને એમ કીધું કે આવા 45 ગુલાબજાંબુ લેવામાં આવે તો એમાં કેટલી ચાસણી હોય? જોજો, ટોટલ ચાસણી આપણે 30% જ કીધું છે. 30% કેટલી ચાસણી થાય? પણ એક ગુલાબજાંબુ નહીં, ટોટલ 45માં ગણવાનું છે, બરાબર. તો પહેલી વસ્તુ એ કે આખી કુલ લંબાઈ આપી છે, તો આપણે સૌથી પહેલાં બધાના અલગ અલગ ઊંચાઈ મેળવશું. જો વ્યાસ આપેલો છે 2.8, એટલે આપણને ત્રિજ્યા મળી જશે. ત્રિજ્યા થાય વ્યાસના છેદમાં 2, એટલે કે 2.8ના છેદમાં 2, મતલબ 1.4 સેમી, બરાબર. અહીંની જે ત્રિજ્યા છે એ અર્ધગોલક માટે ઊંચાઈ થાય. આપણે પહેલાં જ ભાગમાં શીખી ગયા હતા કે ગોળ વસ્તુ છે એને ક્યારેય ઊંચાઈ અલગ હોતી નથી. જે ત્રિજ્યા છે એ જ એની શું થાય? ઊંચાઈ. કારણ કે જેને ઊંચાઈ હોય તો નળાકાર બની જાય, બરાબર. તો એની ત્રિજ્યા છે એ જ એની થશે ઊંચાઈ. તો 1.4, આ પણ ત્રિજ્યા કેટલી? તો કે 1.4. તો પહેલાં આપણે નળાકારની ઊંચાઈ મેળવી લઈએ. નળાકારની ઊંચાઈ h બરાબર, પહેલાં આપણે લઈ લઈએ કુલ ઊંચાઈ. કુલ ઊંચાઈ એમાંથી 2 અર્ધગોલક, 2 ગુણ્યા અર્ધગોલકની ત્રિજ્યા, બરાબર. હવે આપણને કુલ ઊંચાઈ છે એ આપણને આપી છે 5 માઇનસ 2 ગુણાકારમાં અર્ધગોલકની ત્રિજ્યા 1.4, એટલે કે 5 માઇનસ 14 2 28, મતલબ 2.8, બરાબર. તો 5માંથી 2.8, એક આંકડા પછી પોઈન્ટ છે તો હું અહીંયા 50 બોલું અને અહીંયા 28 કહી દઉં. તો 50માંથી 28 જશે એટલે 22,
22 એટલે કે 2.2 બરાબર. ચાલો આપણને નળાકારની ઊંચાઈ મળી ગઈ h બરાબર 2.2 બરાબર. હવે બસ આપણું મેઇન કામ હતું કે પહેલાં તો દરેકની અલગ અલગ ઊંચાઈ હોવી જોઈએ. ફરીથી ધ્યાન રાખજો, દરેકની અલગ અલગ ઊંચાઈ હોવી જોઈએ. તો ગોલક માટે અર્ધું ગોલક હોય કે આખું ગોલક હોય, જે ત્રિજ્યા છે એ જ એની શું થાય? ઊંચાઈ. બરાબર, એની ત્રિજ્યા જ એની શું હોય? ઊંચાઈ. હવે તો કાનું આપણે પહેલાં એક ગુલાબજાંબુનું ઘનફળ મેળવી લઈએ. એવા કેટલા છે? તો કે 45. તો તમે એકારે 45 લેવા હોય તોય લઈ શકો. બરાબર, તો આપણે લખીએ કે 45 ગુલાબજાંબુનું ઘનફળ બરાબર. તો 45 એના ગુણાકારમાં, કારણ કે 45 છે, 2 અર્ધગોલક છે અને એક નળાકાર, તો 45 ગુણ્યા નળાકારનું ઘનફળ પ્લસ 2 ગુણાકારમાં અર્ધગોલકનું ઘનફળ. બરાબર. ચાલો હવે આપણે સૂત્ર મળ્યું. તો 45 ગુણાકારમાં, અથવા તમે એક ગુલાબજાંબુનું ઘનફળ મેળવી પછી 45થી ગુણો, એમ ના કરવું હોય તો આપણે પહેલાં એકાર 45 લઈ લીધા. 45 ગુણ્યા નળાકારનું ઘનફળ પ્લસ 2 ગુણ્યા અર્ધગોલકનું ઘનફળ. તો 45 એના ગુણાકારમાં નળાકારનું ઘનફળ. તો નળાકારના ઘનફળનું આપણી પાસે સૂત્ર છે πr² પ્લસ 2 ગુણાકારમાં અર્ધગોલકનું ઘનફળ 2/3 πr². બરાબર. પાછું વચ્ચે બોલી જાઉં છું, સૂત્ર અગત્યના છે, રોજ એક વખત લખો. નળાકારનું ઘનફળ πr²h, અર્ધગોલકનું ઘનફળ 2/3 πr². બરાબર. તો 45, આ બેમાંથી આપણે πr² કોમન લઈ લઈએ. πr² સામાન્ય લઈ લઈએ એટલે અહીંયા વધશે h પ્લસ અહીંયા વધશે 2 2 4/3 અને 1 r. બરાબર. તો 45 પાઈની કિંમત આપણી પાસે 22/7, rનો વર્ગ. r બરાબર છે 1.4. 1.4 એટલે 14/10 એને ગુણ્યા 14/10 2 વખત. એના ગુણાકારમાં h, નળાકારની ઊંચાઈ 2.2, પોઈન્ટ કાઢી નાખીએ. 22/10 પ્લસ 4/3 એના ગુણાકારમાં r હતા 1.4 એટલે કે 14/10. બરાબર. બસ નિરાતે લખતું જવાનું. પહેલી વખત વાર લાગશે, બીજી વખત ગણશો તો ઓટોમેટિક ઝડપ થતી જાય, કારણ કે આવડતું હોય. હવે તો કે આમાંથી છેદ ઉડાડીએ તો 7 2 14. બરાબર. પછી અહીંયા 2 5 10, 5 9 45. બરાબર. હજી અહીંયા 10 ઉડે ખરા, 5 2 અને 7 2, પણ અહીંયા 5 આવે. હવે એ 5 છે ને ઉપર ક્યાંય નથી ઉઠતા. સમજાણું? જ્યારે છેદમાં જે સંખ્યા આવે, અહીંયા કેમ મેં કીધું, જો ફરીથી 7 2 14 એટલે ઉપર 2 2 5 10. હવે એ 5 મેં એટલે લીધા કે અહીંયા ઉપર ઉઠતા હતા. 5 9 45. બાકી બને ત્યાં સુધી 2થી ઉડાડાય નહીં. તો અહીંયા આપણી પાસે આવ્યા 9 ગુણાકારમાં 22 ગુણાકારમાં 14 એના છેદમાં 10. હવે અહીંયા તો કે 22/10, 14 4 56/10 3 30 છે. અહીંયા છેદમાં 30 છે ને અહીંયા 10 છે. તો સૌથી સહેલો રસ્તો એ છે કે બેયના છેદ આપણે સરખા કરી દઈએ. અહીંયા 10 3 30 છે, તો હું બેયને 3 3થી ગુણી નાખું. અંશને 3થી ગુણી નાખું, છેદને 3થી ગુણી નાખું. બરાબર.
એટલા માટે બેયના છેદ સરખા થઈ ગયા 30. 22 તેરી 66, 14 ચોકું 56. બરાબર. તો 9 ગુણ્યા 22 ગુણાકારમાં 14 છેદમાં 10, 66 પ્લસ 56 એટલે 6 ને 6 12, 1 7 ને 5 12, 122 એના છેદમાં કેટલા 30. બરાબર. તો અહીંયા 10 થી ઉડાડીએ તો 10 3 30, 3 3 9 થઈ ગયું. ટૂંકમાં જ્યાં સુધી ગુણાકારથી દાખલો થઈ જતો હોય ત્યાં સુધી ભાગાકારમાં ના જવાય. જો તમે અહીંયા 7 2 અને 5 2 ઉડાડો એટલે છેદમાં 5 આવે. એ 5 આપણે છેલ્લે ભાગાકાર કરવામાં નડે. સમજાણું? એટલે છેદમાં 10 હોય, 100 હોય, 1000 હોય એ ત્યારે જ ઉડાડો કે એ વધેલી સંખ્યા ઉપર પાછી ઉડી જવી જોઈએ, છેદ ઉડતો હોવો જોઈએ. હવે આપણે ગુણાકાર કરીએ. ગુણાકાર ભલે ને મોટો થાય, ગુણાકાર તો સહેલો ભાગાકાર કરતા. તો 22 3 66 એના ગુણાકારમાં 14, એના ગુણ્યા 122 એના છેદમાં કેટલા 100. બરાબર. તમે ગુણાકાર કરી શકો. અત્યારે હું સીધો ગુણાકાર કરું છું. બરાબર. એટલે એટલો ખોટો ટાઈમ જ વધારવો ના પડે. 66 ગુણ્યા 14, 66 ગુણ્યા 14 એટલે એ થાય 924, એને ગુણ્યા 122. બરાબર. એટલે એ થશે 11 27 28. 11 27 28 એના છેદમાં કેટલા 100. બરાબર. તો આટલા આપણે શું કીધું? આટલા સેન્ટીમીટર ઘન. આ આપણે 45 ગુલાબજાંબુનું ઘનફળ મળ્યું. 100 હોય તો વધીને તમે કદાચ છેદમાં 2 આંકડા પછી પોઈન્ટ મૂકી દો છેલ્લેથી. તો 11 27.28 આટલા સેન્ટીમીટર ઘન આનું ઘનફળ થયું. પણ હજી એક વાત, આપણને એમ કીધું હતું કે 30% ખાંડની ચાસણી છે. કેટલા ટકા? 30%. આ તો આપણે 100% મળી ને 45 ગુલાબજાંબુ. આના આપણે કેટલા ટકા લેવાના છે? 30%. બરાબર. તો એની આપણે 30%ની ગણતરી કરીએ. જોજો હું અહીં વચ્ચે લખું છું. બરાબર. આપણે 11 27 28 એના છેદમાં 100. બરાબર. પોઈન્ટ કાઢી નાખો. એના 30% એટલે એને ગુણ્યા 30ના છેદમાં 100. બરાબર. 11 27.28 ના 30% ચાસણી છે. રેડી? તો 11 27.28 પોઈન્ટ કાઢી નાખ્યા એટલે છેદમાં 100. તો આમાંથી આ 0 0 કેન્સલ. બરાબર. બસ હવે આપણે 3થી ગુણાકાર કરતા જઈએ સીધો. તો 3થી ગુણાકાર કરશું તો 3 8 24 2, 3 2 6, 6 ને 2 8. બરાબર. પછી 3 7 21 2, 3 2 6, 6 ને 2 8, 3 1 3, 3 1 3 એના છેદમાં 1000 એટલે કે 338.184 આટલા સેન્ટીમીટર ઘન આટલી ખાંડની ચાસણી હોય. બરાબર. 30% થઈ ગયું. 11 27.28 45 ગુલાબજાંબુનું ઘનફળ એના 30% એટલે એને ગુણ્યા 30ના છેદમાં 100. બરાબર. હવે બીજી એક વાત, આ દાખલામાં આપણે એટલા સેન્ટીમીટર ઘનમાં જ પૂછેલું છે. ધારી લ્યો કે આપણે લીટરમાં કીધું હોત. બરાબર. કારણ કે ખાંડની ચાસણી આમ જોવા જઈએ તો એક લિક્વિડ મતલબ પ્રવાહી ટાઈપ હોય, ભલે એકદમ ના હોય, થોડુંક સોલિડ હોય. બરાબર. તો જો આપણે એને લીટરમાં ફેરવવું હોત, કદાચ પૂછવું હોત, તો આપણે એકમ લખેલો છે, તમારી પાસે એકમ લખેલો જ છે કે 1000 સેન્ટીમીટર ઘન ત્યારે 1 લીટર થાય.
1000 સેન્ટીમીટર ઘન, બરાબર, ત્યારે કેટલા લીટર થાય? 1 લીટર. તો 338.184 તો કેટલા લીટર થાય? તો 338.184 એને ગુણ્યા 1 એના છેદમાં 1000. તો છેલ્લેથી 3 આંકડા પછી પોઈન્ટ, તો 0.338.184 એટલા લીટર. જો લીટરમાં પૂછે તો ખાલી ઘનફળ કહે તો અહીંયા દાખલો પૂરો. લીટરમાં ફેરવવો હોય તો આપણે ખબર હોય 1 મીટર ઘન હોય તો 1000 લીટર, સેન્ટીમીટર ઘન હોય તો 1000 સેન્ટીમીટર ઘને કેટલા લીટર થાય? 1 લીટર. ઓકે, પરીક્ષા માટે અગત્યનો દાખલો છે આગળનો અને આ બે. રેડી? ચાલો એની આગળ ચોથો દાખલો ગણીએ. આમાં આપણને એમ કીધું છે કે એક સમઘન અને એને થોડુંક લંબાવી અને લંબઘન આકાર બનાવ્યો. સમઘન એટલે લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી હોય, એને થોડુંક લંબાવી દઈએ એટલે એક લંબઘન આકારનું એક પેન સ્ટેન્ડ છે, બોલપેન રાખવાનું સ્ટેન્ડ. હવે એ બોલપેન જે છે એનું રાખવાનું જ્યાં સ્ટેન્ડ છે એ શંકુ આકારના છિદ્રવાળું છે. અંદર જે છિદ્ર છે એ શંકુ આકારનું છે, કારણ કે આપણને ખબર છે કે પેન છે એ શંકુ આકારની હોય, આવી રીતે રાખવા માટે. હવે જે લંબઘન છે એના માપ આપ્યા છે 15/10/3.5. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, આ ત્રણેય લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા, આ છિદ્ર છે જે શંકુ આકારનો છે એની જે ત્રિજ્યા છે એ છે 0.5. એની જે ઊંડાઈ છે, ઊંડાઈ મતલબ એની ઊંચાઈ, જ્યાં છિદ્ર છે આવી રીતે શંકુ આકારનો અંદર, તો એની જે ત્રિજ્યા છે, ત્રિજ્યા એ છે 0.5 અને એની ઊંચાઈ છે, ઊંડાઈ h એ છે આપણી પાસે 1.4. તો આપણે એમ કીધું આ સ્ટેન્ડનું ઘનફળ કેટલું થાય, બરાબર? તો સ્ટેન્ડનું ઘનફળ આ મેળવવું છે. તો આપણી પાસે લંબઘન આકાર તો છે જ, એટલે લંબઘનનું ઘનફળ, લંબઘનનું ઘનફળ એમાંથી આ જે શંકુ આકારના 4 છિદ્ર છે એટલો ભાગ તો નીકળી જાય, કારણ કે એ તો ખાલી છે. લંબઘન લઈએ તો બધુંય આવી જાય. એમાંથી 4 ગુણાકારમાં શંકુ આકારના છિદ્રનું ઘનફળ, બરાબર? પેન સ્ટેન્ડ છે તો પેન જેટલી જગ્યા રોકે એ ભાગ તો ખાલી છે, મતલબ એ લંબઘનમાં હોય નહીં, ખાલી ભાગ રાખ્યો છે. તો લંબઘનનું ઘનફળ એનું સૂત્ર છે આપણી પાસે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ -4 ગુણ્યા શંકુ આકારના છિદ્રનું ઘનફળ. ધારો કે આના માટે આપણે કેપિટલ H રાખીએ. શંકુનું ઘનફળ πr² h એના છેદમાં 3, બરાબર? તો L એટલે લંબાઈ એ આપણી પાસે 15, B એટલે ઊંચાઈ 10, B એટલે પહોળાઈ 10, ઊંચાઈ છે 3.5, 3.5 એટલે 35 છેદમાં 10 -4, પાય એટલે 22 છેદમાં 7 ગુણાકારમાં 3. R એટલે ત્રિજ્યા, ત્રિજ્યા છે 0.5, 0.5 પોઈન્ટ કાઢી નાખીએ એટલે 5 છેદમાં 10, 5 છેદમાં 10 એને ગુણ્યા ઊંચાઈ, એની ઊંડાઈ હતી 1.4, બરાબર? શંકુ માટે ઊંડાઈ 1.4. ચાલો આની ગણતરી કરીએ આપણે. તો આમાંથી આ 10 10 કેન્સલ થઈ જશે. આમાંથી તો કે આ 7 2 14, બરાબર? 2 5 10, પણ એ તો જ ઉડાડે કે 5 5 ઉડી જાય છે. અહીંયા 5 2 10, 11 2 22, બરાબર? હવે અહીંયા 2 2 4 ઉડે, 5 2 10 ઉડે, પણ 5 ઉપર ક્યાંય ઉડતા નથી. તો અહીંયા આપણી પાસે આવ્યા 15 ગુણ્યા 35 -11 4 44
એના છેદમાં 3 ગુણાકારમાં 10 બરાબર. તો પહેલાં આપણે 15 ગુણ્યા 35 કરશું. તો 35 10 350, 35 5 એટલે 5 5 25, 2 5 3 15 ને 2 17 એટલે 5 7 ને 5 12, 3 ને 1 4 ને 1 5 એટલે આ થશે 525 માઇનસ 44 છેદમાં 3 એટલે 44 ભાગ્યા 3 કરીએ. 3 એકુ 3, 1 14, 3 ચોકુ 12, 2.03618, 2.03618. આ તો આયલા જ જવાના છે 2 0 બરાબર. એટલે એ થશે 14.666 બરાબર. એના છેદમાં કેટલા છે તો કે 10. તો 525 માઇનસ 14 છેદમાં 10 એટલે કે 1.4666 એવું થવાનું છે. તો 525 માઇનસ 1 પોઈન્ટ પછી ત્રીજો આંકડો 6 છે, મતલબ 5 કે 5થી મોટો હોય તો આગળ એક આપણે ઉમેરી દઈએ. તો આગળ એક ઉમેરશું એટલે 1 પોઈન્ટ કેટલા થઈ જશે 47 બરાબર. તો 525 એમાંથી આપણે 1.47 એટલે 525માંથી પહેલાં 1 કાઢશું એટલે 524 વધશે. 524માંથી 0.47 કાઢશું બરાબર એટલે એ વધશે 523 પોઈન્ટ કેટલા થશે તો કે 53. એટલા મળશે આપણને સેન્ટીમીટર ઘન બરાબર. તો આ સ્ટેનનું ઘનફળ લંબઘન લઈ 4 શંકુના જે છિદ્ર છે ખાલી એ તો લંબઘનમાં હોય નહીં એટલો ભાગ આપણે શું કરી દીધો બાદ. ઓકે. તો આ અગત્યના દાખલા છે એને 2 વખત 1-2 વખત ગણવાના અને ગણતરી બધી વ્યવસ્થિત કરવાની. ઓકે.